વલસાડમાં 282 મેડિકલ સ્ટોર્સમાં તપાસ હાથ ધરી 44 દુકાનદારો સામે કેસ કરતા ફફડા. પ્રિસ્ક્રિપ્શન વગર દવા અને પ્રતિબંધિત દવાઓનું વેચાણ, રજિસ્ટર્ડ ફાર્માસિસ્ટ નહીં હોવા છતાં દવા વેચવા સહિતની ગેરરીતિ સામે કાર્યવાહી કરાઈ. વલસાડ શહેર અને તાલુકાના નજીકના ગામડાઓમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સાથે સિટી અને રૂરલ પોલીસની ટીમે 282 મેડિકલ સ્ટોર્સમાં તપાસ હાથ ધરતા 44 દુકાનદારો સામે કેસ કરતા ફફડાટ ફેલાઈ ગયો હતો. વલસાડ તાલુકાના ગુંડલાવ, અતુલ અને કલવાડા જેવા ગામો તથા વલસાડ શહેરમાં અચાનક મેડિકલ સ્ટોર્સમાં તપાસની કાર્યવાહી હાથ ધરી હતી. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સાથે શહેર પોલીસ અને રૂરલ પોલીસની ટીમે આ વિસ્તારોમાં દવાની દુકાનમાં તપાસણી હાથ ધરી વિવિધ દવાના વેચાણના કાગળો અને સ્ટોક ચેકિંગ સહિતની કાર્યવાહી કરી હતી. મેડિકલ સ્ટોર ઉપર હાજર સંચાલકો અને સ્ટાફ પાસે વિવિધ દવાના વેચાણ અંગે પ્રશ્નો કર્યા હતા. ખાસ કરીને પોલીસે બજારમાં પ્રતિબંધિત કોઈ નશાકારક સિરપો કે એક્સપાયર્ડ દવાઓનું વેચાણ તો નથી થતું ને તે બાબતે મેડિકલ સ્ટોર્સમાં જઈને ચેકિંગ કર્યું હતું. પોલીસની ટીમો મેડિકલ સ્ટોર્સમાં પહોંચતા લોકો અને મેડિકલ સંચાલકોમાં ભારે ચહલપહલ સર્જાઈ હતી. દવાનો સ્ટોક, નશાયુક્ત કોઈ સિરપ બાબત કે એક્સપાયર્ડ દવાઓ અંગે ચેકિંગ પોલીસે હાથ ધર્યું હતું. પ્રિસ્ક્રિપ્શન વગર અને પ્રતિબંધિત દવાઓનું વેચાણ, રજિસ્ટર્ડ ફાર્માસિસ્ટ નહીં હોવા છતાં દવા વેચવા સહિતની ગેરરીતિઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો. બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.